ભાવનગર ભાજપની અંદર સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થઈ છે। વિકાસના કામમાં વિસંગતતાને લઈ અને પોસ્ટ યુદ્ધ શરૂ થયું છે। લીઝ પટ્ટાની ફાળવણી, જમીન ફાળવણી જેવા મુદ્દાઓને લઈ અને વિસંગતતા જોવા મળી રહી છે। નગરસેવકો અને અન્ય હોદ્દેદારો તેમજ શહેર પ્રમુખ આમને સામને આવી ગયા। ભાજપના પ્રમુખની તરફેણમાં સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકવામાં આવી। નારાજ નગરસેવકોના જૂથે પણ પ્રમુખ વિરુદ્ધ પોસ્ટ મૂકી। થોડા સમય પહેલા ભાજપના નગરસેવકોએ આ અંગે રજૂઆત કરી હતી, તો ભાવનગર શહેર સંગઠનના પ્રમુખ સામે રજૂઆત કરવામાં આવી હતી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, જે પોસ્ટ વોર અત્યારે ચાલી રહી છે સોશિયલ મીડિયાની અંદર, શું છે આખી ઘટના? જી જણાવી દઉં, ભાવનગર શહેર ભાજપની અંદર નગરસેવકોનો આંતરિક વિવાદ શરૂ થયો છે, જેનું મૂળ કારણ એ છે કે જે કામો કરવામાં આવે છે, વિકાસના કાર્યો કરવામાં આવે છે, તેને લઈને અનેક જે નગરસેવકો છે તે નારાજ હોવાનું જણાવી રહ્યું છે। આને લઈને જે અગાઉ જે ભાવનગર શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ છે તેમની વિરુદ્ધ પ્રદેશ સંગઠન સુધી નગરસેવકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી। સ્વાભાવિક છે કે અગાઉની જે સાધારણ સભા મળી હતી તેની અંદર લીઝ પટ્ટાના હેતુફેરને લઈને જે નગરસેવકો નારાજ હતા, પરંતુ બહુમતીના જોરે આ જે મુદ્દો છે તે પાસ કરવામાં આવ્યો હતો। પરંતુ થોડા ઘણા સમયથી ભાવનગર શહેરના જે ગ્રુપો ચાલે છે, જેમાં ભાજપના નગરસેવકો પણ જોડાયેલા છે, તેની અંદર જે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટરો મૂકવામાં આવે છે। આ પોસ્ટરોની અંદર અનેક જે આંતરિક વિવાદો જેવા કટાક્ષ છે તે કરવામાં આવે છે, તેને લઈને આજે ચર્ચાનો મુદ્દો બન્યો છે। સ્વાભાવિક છે કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર ભાજપના જે પ્રમુખ છે તેના કારણે જે ભાવનગરના અનેક જે નગરસેવકો છે તે નારાજ ચાલી રહ્યા છે, જેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ થઈ છે અને હાલ તો આ જે વિષય છે તે ચર્ચાનો વિષય બની ગયો છે ભાવનગરમાં। આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે।